ગૌરી આ હવેલીમાં મોટી વહુના સંબંધથી નહીં, નાની વહુના સંબંધથી રહેશે. માતાજી, હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. આ તમે શું કહી રહ્યા છો માતાજી? શું કહી રહ્યા છો તમે? દેવી માં જાણે છે તમારા દરેક આદેશને અમે એમનો આદેશ સમજીને સ્વીકાર કર્યો છે. આખો પરિવાર જાણે છે કે આ છોકરીના પગલાં કેટલા અશુભ છે. આપણા ઘરમાં પગ મૂકતાની સાથે જ આપણા ઘરની ખુશીઓને ગ્રહણ લગાવ્યું છે. આને મારા ખભા હજુ મારા દીકરાની અર્થીનો ભાર અનુભવી રહ્યા છે. અરે તમે આ છોકરી સાથે મારા નાના દીકરાના લગ્ન કરાવવા માંગો છો? કેમ માતાજી, કેમ? માતાજી, તમે ક્યાંક આ છોકરીના આંસુ જોઈને પીગળી તો નથી ગયા ને? આ બધો ઢોંગ છે માતાજી. હવે તમે જોજો કે આ બાપ દીકરી એમના આંસુની કિંમત આપણી પાસેથી વસૂલ છે. માફ કરજો માતાજી, તમારી સામે બોલવાની તો મારી ઓકાત પણ નથી. છતાં પણ મને એવું લાગે છે રુદ્રભાઈના જીવનનો નિર્ણય આપણે આ રીતે ઉતાવળમાં ના લેવો જોઈએ. માતાજી, મને પણ માફ કરજો, પણ આપણા મોટાના ગયા પછી નાનાના તો એમ જ હોશ ઉડેલા છે. હવે તમારા આ નિર્ણયથી તો એના ઘા પર મીઠું લાગી જશે. થઈ ગયું તમારા બધાનું કે હજુ પણ કોઈને કંઈ કહેવાનું બાકી છે? જો તમારા બધાનું થઈ ગયું હોય તો હું પણ જણાવી દઉં કે હું મારો નિર્ણય નહીં બદલું. દાદી, તમે જાણો છો કે હું તમારું બહુ સન્માન કરું છું, પરંતુ મારી જિંદગીનો આટલો મોટો નિર્ણય લેતા પહેલા શું તમે મને એકવાર પણ નહીં પૂછો? તારી માના લગ્ન સમય મરજી તો તારા બાપની પણ નહોતી પૂછવામાં આવી.
આ જ આ પરિવારની પરંપરા છે. રુદ્ર, આ પરિવારના દરેક સદસ્ય પર હું મારો અધિકાર સમજુ છું અને એ જ અધિકારના નાતે એમના ભલા માટે આ પરિવારનો દરેક નિર્ણય માત્ર હું લઉં છું. અને ગૌરીનું શું દાદી? આની જિંદગીનો નિર્ણય લેવાનો હક તો નથી ને તમને? આ ગરીબ છે તો શું થયું? આના શરીરમાં પણ ધબકતું દિલ છે. એ દિલના કેટલાક સપના હશે, કેટલીક ઈચ્છાઓ હશે. આને કોઈએ એ પણ ન પૂછ્યું કે આ પરિવારે જેણે હંમેશા એના પર મેણા અને લાંછન લગાવ્યા છે એનું દિલ શું ઈચ્છે છે. શું એ આપણા પરિવાર સાથે રહેવા પણ માંગે છે કે નહીં? રુદ્ર, હું તને માત્ર માં, ત્યાં જ રોકાઈ જા. રુદ્ર, ઉષા, મારી પાસે ન આવતા મને અડવાની કોશિશ પણ ન કરતા. હા, તું શું કરી રહી છે? શેઠાણી, એ છોકરી ઊભી રે ત્યાં જ તું. અરે મારા ભાભી પાસે જઈને તું એમનો બાકી રહેલો જીવ પણ કાઢી નાખવા માંગે છે? માં, આ શું કર્યું તમે અને કેમ? કેમ કે હવે મારામાં હિંમત નથી કે હું મારા નાના દીકરાને પણ અર્થી પર સૂતેલો જોઉં. એટલા માટે સારું છે કે હું પોતે જ મરી જાઉં. હું પોતે જ મરી જાઉં. માં, બહુ લોહી વહી રહ્યું છે. કાકા, ફોન કરો ને ડોક્ટરને. પાછળ ખસતું, પાછળ રહો બધા. હું કોઈને પણ મને અડવા નહીં દઉં. માં, જીદ ના કરો ને પ્લીઝ. રુદ્ર, જો તું તારી માનો જીવ બચાવવા માંગતો હોય તો શું મારા માથા પર હાથ મૂકીને સમ ખાઈ શકે છે? માં, બહુ લોહી વહી રહ્યું છે તો હું તમને ડોક્ટર પાસે. ડ્રાઈવર, ગાડી કાઢ ને. પાછળ ખસી જા. માં, જવાબ આપ રુદ્ર. શું મારા સમ ખાઈ શકે છે? અરે કયા સમ ખાઉં? તારી માના સમ ખા રુદ્ર. કે તું આ અપશુકન્યાળ છોકરી સાથે લગ્ન નહીં કરે. સમખા. સારું છે. આ મા દીકરાની નોટંકીમાં ઉષાની ઉપરની ટિકિટ કપાઈ જશે. બીજું કંઈ નહીં તો લગ્ન તો ટળી જશે. વિચારી શું રહ્યો છે તું? આટલું સમખા. ખા સમખા. ઉષા, કાકા, શું કહ્યું ડોક્ટરે? પહોંચી જ રહ્યા છે. અંકલ, ગૌરીને લઈને પ્લીઝ જતા રહો અહીંથી. કોઈ લગ્ન નહીં થાય અહીં. દીદી. ગૌરી, ઉઠ બેટા.
चल बेटा। ઘરમાં આટલો તમાશો થઈ રહ્યો છે ને આ મમ્મીજી ક્યાં ગાયબ થઈ ગયા? 2 કલાકથી દેખાતા જ નથી મને. માતાજીની તિજોરી લૂંટાઈ ગઈ. મમ્મીજી શું કરી રહ્યા છો તમે? જો માતાજીને ખબર પડી ને તો ખબર છે તમારી સાથે શું થશે? વિચાર્યું છે તમે? અરે જે સોનું મારું થોડી વાર પછી થવાનું જ છે એની ચમકની મજા થોડી પહેલા રહેવામાં ખોટું શું છે હે? અને આમ પણ છે ને પેલા નાના તેવર આજે મેં જોઈ લીધા. જો માતાજીએ થોડી પણ જબરદસ્તી કરીને એની સાથે તો એ તો ઘર છોડીને જતો રહેશે અને મોટો તો પહેલા જ દુનિયા છોડીને જતો રહ્યો છે. અને જ્યારે બંને દીકરા જ નહીં રહે તો આ બધો જ માલ સંભાળવા માટે આપણે જ તો પહેરેદારી કરવી પડશે ને. આ વિચારોના પુલાવની તપેલી ચૂલા પરથી ઉતારી દો મમ્મીજી, કેમ કે માતાજીને ચૂપ બેસવા વાળામાંથી તો નથી જ. એ જરૂર કોઈ તીકડમ લગાવીને રુદ્રભાઈને ગૌરીના લગ્ન કરાવશે, જોઈ લેજો. પણ તમે ચિંતા ના કરો મમ્મીજી, વહુના રૂપમાં છે ને તમે સાક્ષાત ગીતા જાસૂસ ઘરે લઈને આવ્યા છો. આજની તડકતી ફડકતી ખબર છે ને મારા પેટમાં ઉછળી રહી છે બહાર આવવા માટે. કઈ ખબર? જલ્દી કહી દે મને, નહીં તો મારા પેટમાં દુખાવો થશે. તારા ઘરવાળા તો બિલકુલ તૂટી જ ગયા હશે ને, તો વિચાર્યું મળી જ લઉં. મોટા ભાઈ તો રહ્યા નથી તો હવે આગલો લગ્નનો નંબર તો તારો જ હશે ને. મને તો પાક્કું લાગી રહ્યું છે 100 પાપી મર્યા હશે ને ત્યારે તારો જન્મ થયો હશે ગીતા. ધન્યવાદ મમ્મીજી. મારા ઘરની જાસૂસને કોઈની નજર ના લાગે. તને કાળો ટીકો લગાવી દઉં છું. કેમ કે નજર તો હવે રુદ્ર પ્રતાપ સિંહ બુંદેલાને લાગવાની છે. કામિની ફોઈ હવે કોના હોશ ઉડાવવાના છે? હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. રુદ્ર, મહારાજજી, ક્યાં સુધી ભાગેશ તારા ભાગ્યથી? मतलब આજે લખાઈ ચૂક્યું છે અને ભૂસીને પોતાની મરજીથી પોતાના જીવનનો નવો અધ્યાય લખવો સંભવ નથી. એ વિધિનું વિધાન છે. હું નથી માનતો એવા વિધિના વિધાનને જે 2 લોકોની જિંદગી બરબાદ કરી દે. ઈશ્વરની લીલા સમજવામાં ક્યારેક ક્યારેક સમય લાગે છે, પરંતુ આજે નહીં તો કાલે જે દરેક સવાલ તારા મનમાં છે એ દરેક સવાલનો જવાબ તને મળી જશે. મારા મનમાં ન તો કોઈ સવાલ છે મહારાજજી, અને ન તો મારે જવાબ જોઈએ છે. ગૌરી આ હવેલીમાં મોટી વહુના સંબંધથી નહીં, નાની વહુના સંબંધથી રહેશે. આના ભાગ્યની કાળી રેખાએ મારા ઘરનો દીપક ઓલવી નાખ્યો.
જે છોકરી પેદા થતાની સાથે જ પોતાની માને ગળી ગઈ એનાથી વધારે અપશુકન્યા કોણ હોઈ શકે? તમારી દીકરીનો એ દોષ છે પંડિતજી કે આ ઘરમાં એકલી નહોતી આવી. એ પોતાનું દુર્ભાગ્ય આ ઘરમાં લઈને આવી હતી. આ વાતથી હું પણ સહમત છું રુદ્ર. આ છોકરીના પગલાં જ અશુભ છે. પંડિતજી, તમે મને પૂછ્યું હતું કે તમારી દીકરી આ ઘરમાં કયા સંબંધથી રહેશે. તમારા સવાલનો જવાબ અત્યારે જ આપી દઉં છું. હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. પપ્પા પપ્પા તમે તમે ઠીક તો છો ને પપ્પા? તમને ક્યાંય વાગ્યું તો નથી ને? પપ્પા શું થયું? અરે દીકરી, બહુ જ દુર્ભાગ્યશાળી પિતા છું હું. તારી સાથે હોવા છતાં પણ કેટલું બધું સંભળાવી દીધું એ લોકોએ તને. તારા આત્મસન્માનને બહુ ઠેસ પહોંચી હશે ને? થઈ શકે તો તારા પપ્પાને માફ કરી દેજે દીકરી. ના પપ્પા, શું કરી રહ્યા છો તમે? આવું ના બોલશો તમે. હા બેટા, આ બધી ભૂલ મારી છે. અરે બેટા, જો હું ગરીબ ન હોત તો કાનાને કારણે તારા લગ્ન ન કરવા પડત. અને બેટા, આજે તારી આવી હાલત ન હોત. ના ના પપ્પા, એવું કંઈ જ નથી પપ્પા. તમે તમારી જાતને દોષ ન આપશો. આ બધી જ ભૂલ મારી છે પપ્પા. ના બેટા, તમે તો હંમેશા મારા માટે ઢાલ બનીને ઊભા રહ્યા છો. હું જ છું જે તમારા માટે કંઈ જ નથી કરી શકતી. એવું ન બોલાય બેટા. હું ના તો સારી દીકરી બની શકી, ના તો ક્યારે માને ખુશ કરી શકી. બધી જ ભૂલ મારી છે પપ્પા. સાચે માં સાચું જ કહેતી હતી પપ્પા. હું જ અપશુકનિયાળ છું. અરે ના દીકરી, ખબરદાર છો પોતાના માટે આવા શબ્દો બોલી જતો. ના દીકરી. અરે દીકરી, સાક્ષાત માં પાર્વતીનો હાથ છે મારી દીકરીના માથા પર. અરે આ હવેલીની ઊંચી દિવાલો શું જાણે તારી કિંમત દીકરી. આપણે ક્યારેય પાછળ વળીને પણ આ લોકો સામે નહીં જોઈએ. આપણે આપણી નાની એવી દુનિયામાં ખુશ રહીશું. બધું ઠીક થઈ જશે દીકરી. રણ નહીં. ચાલ. સાચવીને પપ્પા. અરે, અમારો રસ્તો કેમ રોકી લીધો તમે લોકોએ? અમને જવા દો. ચાલ બેટા, ત્યાંથી ચાલ. અરે રસ્તો કેમ રોકો છો તમે અમારો? ચાલ બેટા, ચાલ અહીંથી ચાલ. આ શું રીત છે ભાઈ? અરે રસ્તો છોડો અમારો. તમને મોટી હવેલી લઈને જવાનો આદેશ મળ્યો છે. આદેશ? કોણે આપ્યો આદેશ? મેં.
જ્યાં સુધી ગૌરી અને રુદ્રના લગ્ન ન થઈ જાય પંડિતજી, તમે અને ગૌરી ક્યાંય નહીં જઈ શકો. નિર્ણય તો થઈ ચૂક્યો છે ને માતાજી. નાના માલિકે મારી દીકરી સાથે લગ્ન કરવા માટે સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે. હવે અમારું સ્વાભિમાન પણ અમને અહીં રોકવાની મંજૂરી નથી આપતું. પપ્પા, અમે આ ગામ છોડીને હંમેશા હંમેશા માટે બહુ દૂર ચાલ્યા જઈશું માતાજી. તમને ક્યારેય દેખાઈશું પણ નહીં. અમને જવા દો. પપ્પા, તમે ઠીક તો છો ને? પપ્પા, ના, ઊભા રહો. માતાજી, હું તમારી આગળ હાથ જોડું છું. તમે મારા પપ્પાને કંઈ ના કરતા. આખરે મારા જીવનનો નિર્ણય લેવાનો અધિકાર તો છે ને એમને. જે નિર્ણયમાં મારી મંજૂરી ન હોય એ નિર્ણયનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું, છોકરી. અને રહી વાત જબરજસ્તીની, હજી તો તે મારી જોર જબરજસ્તી જોઈ જ નથી. જો મારો આદેશ નહીં માને ને તો હું તારી અને તારા પપ્પાની જિંદગી નર્ક બનાવી દઈશ. અત્યારે તો ખાલી એક પગ ઘાયલ થયો છે, કાલે પગ જ નહીં બચે. અને પરમ દિવસે પોતે ના માતાજી, ના, ઊભા રહો માતાજી, ઊભા રહો. હું તમારી આગળ હાથ જોડું છું માતાજી, તમારા પગે પડું છું. મારા પપ્પાને કંઈ ના કરશો માતાજી, કંઈ ના કરશો. જવા દો એમને. એક મજબૂર બાપની લાચારીનો ફાયદો ઉઠાવવો એ ક્યાંનો ન્યાય છે માતાજી? કોઈ આટલા પથ્થર દિલના કેવી રીતે હોઈ શકે? મીણનું દિલ રાખીને કોઈ જગદંબા દેવી બુંદેલા નથી બનતું. મારા પરિવાર માટે મેં મારું કાળજું કઠણ અને દિલ પથ્થરનું અને દરેક નિર્ણય પથ્થર પર કોતરી દીધો છે.